આપણા દેશમાં મોટા ભાગે એવું જોવા મળતું હોય છે કે ચૂંટણી પૂરી થયા પછી અને જીત મેળવ્યા પછી રાજનેતાઓ ગાયબ થઈ જતા હોય છે. પ્રજાના જે પ્રશ્નોનું સમાધાન કરવા માટે એમને પ્રજાએ ચૂંટ્યા હોય એ પ્રશ્નો બીજી ચૂંટણી આવે ત્યાં સુધી જેમના તેમજ ઉભા રહે છે અને ચૂંટણી આવતા પ્રજાને રીઝવવા તાત્કાલિક કામો ઉપાડવામાં આવે છે અને ફરી ચૂંટણી પૂરી થતા એ જ સાયકલ શરૂ થઈ જાય છે. ત્યારે વિસાવદરમાં ગઈકાલે જ ચૂંટણી પૂરી થઈ છે અને આ પૂરી થયેલ ચૂંટણી બાદ શું કરી રહ્યા છે ચૂંટાયેલા જનપ્રતિનિધિ, જાણીએ અહેવાલમાં. જય હિન્દ. BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. જેમ આપણે અગાઉ વાત કરી એમ ચૂંટણી પછી ચૂંટાયેલ પ્રતિનિધિઓ જોવા સુદ્ધા નથી મળતા, પણ વિસાવદરમાં હવે બદલાવનો પવન ફૂંકાયો હોય તેવું લાગી રહ્યું છે. આ બદલાવની વાત હું એટલા માટે કરી રહ્યું છું કારણ કે તાજા જ ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ચૂંટણી પહેલા કરેલ વાયદાઓ મુજબ વિસાવદર મત વિસ્તારમાં કામો કરવાનું શરૂ પણ કરી દીધું છે. તેઓ આજે વિસાવદર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીની મુલાકાતે પહોંચ્યા હતા. પોતાના સોશિયલ મીડિયા પર આ અંગેની પોસ્ટમાં તેમણે લખ્યું છે કે આજ રોજ વિસાવદર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન તાલુકા શિક્ષણ અધિકારી શ્રી, તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી, તાલુકા CRC અને BRC સહિત તાલુકા શિક્ષણ સંઘના હોદ્દેદારો ઉપસ્થિત હતા. વિસાવદર તાલુકાની તમામ સરકારી શાળામાં શિક્ષકોના પોતાના પ્રશ્નો, શિક્ષણ વ્યવસ્થા અંગેની સમસ્યાઓ અને શાળામાં ઘટતી સુવિધાઓ અંગેના પ્રશ્નો બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી. જોકે તાલુકાની શિક્ષણ વ્યવસ્થા સાથે સંકળાયેલ સૌ સ્ટાફ ખૂબ જ મહેનતુ છે, ખંતીલા છે, ઉત્સાહી છે, ક્વોલિફાઈડ છે અને નિષ્ઠાથી પોતાનું કાર્ય કરી રહેલ છે. એ બદલ મેં આખા તાલુકાની શિક્ષણ વ્યવસ્થા સાથે સંકળાયેલ શૈક્ષણિક અને વહીવટીય કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. વિસાવદર તાલુકાના શિક્ષણ બાબતે શિક્ષકોને, શાળાને કે જનતાને ધારાસભ્યની જ્યારે જરૂર પડે ત્યારે ખડે પગે હાજર રહેવાની બાંહેધરી આપી. જે સરકારી શિક્ષણ મેળવીને હું પોતે સક્ષમ બન્યો, એ શિક્ષણ વ્યવસ્થાને મજબૂત કરવાનો મને અવસર મળ્યો છે, ત્યારે હું પણ સરકારી શિક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મારું યોગદાન આપી શકીશ, એ બાબતની મને ખુશી છે. એટલે ગોપાલ ઇટાલિયાની આ શરૂઆતી જે કામગીરી છે એના પરથી એવો અંદાજ લગાવી શકાય છે કે આ વખતે વાતો બદલાવનો વાઈ રહ્યો છે. હવે આગળ જતા એની ગતિમાં વધારો ઘટાડો થાય છે કે વાતો જ બંધ થઈ જાય છે કે પછી વાનો આ વંટોળ પોતાની સાથે બીજાને પણ ઉડાડી જાય છે, એ જોવું રહ્યું. આ વિષય તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ન્યૂઝ. નમસ્કાર.